તો આ છે મગની દાળ મેં પલાળેલી, એના પુડલા હું બનાવવાની છું. એકચ્યુઅલી મેં સવારે પલાળી હતી નાસ્તા માટે, પણ સવારે ટાઈમ મળ્યો નહોતો એટલે સાંજે 6 સાડા 6 વાગતા મેં અને ક્રશ કરી હતી. સિમ્પલ જ છે, એને અડધો 1 કલાક જ આમ તો પલાળવાની હોય છે, પણ મેં 3-4 કલાક એને વધારે પલાળી હતી. એની અંદર જ્યારે તમે ગ્રાઇન્ડ કરો છો ત્યારે લસણ, લીલા મરચાં અને કોથમીર મેં એડ કરેલી છે, અને બીજું કશું જ એડ નથી કર્યું. અને થોડુંક પાણી, જેથી એની અંદર તમે જે રીતના ઢોસા બનાવી શકો એ રીતનું બેટર થઈ જાય. બહુ પતલું બી નહીં અને બહુ જાડું બી નહીં, અને ઇઝીલી એને તમારે ધીમા તાપ ઉપર શેકવાના છે આ રીતના. તો આમાં તમને દાળવડા જેવો ટેસ્ટ આવશે અને બહુ જ સરસ બન્યા હતા. અને ઇન્સ્ટન્ટ તમે આ વસ્તુ બનાવી શકો છો. ગરમ પાણીમાં પલાળો તો 10-15 મિનિટ પલાળશો તો બી સરસ થઈ જશે. તો મેં આજે સાંજે પછી ઇનકેસ મંચુરિયન લાવ્યા હતા, તો એ લોકોએ મંચુરિયન ખાધા હતા અને મેં પુડલા ખાધા હતા. મેં મંચુરિયન 2 કે 3 પીસ જ ખાધા હતા, વધારે નથી ખાધા. તો બસ આ રીતનો દિવસ મારો ગયેલો છે.